પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી 20/1/2024ના રોજ જે યોજાવશે એના વિશે આપણે સોલ્યુશન કરવી છે. એની અંદર વિભાગ એ, એની અંદર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તમારે લખવાનો છે. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો ગૌતમ બુદ્ધે ઉપદેશ સૌપ્રથમ સારનાથ ખાતે આપ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો? સેલ્યુકસને. નીચે પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? આલ્પ્સ પર્વત. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? ફ્યુઝિયામાં. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? અરવલ્લી. ઇટલીનું લોમ્બાર્ડેનું મેદાન છે કયા પ્રકારનું મેદાન છે? નિક્ષેપણ. ભારતનો સાતપુડા પ્રકારનો પર્વત ખંડ પર્વત. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય? 2.5 વર્ષે. નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી અને ખાલી જગ્યા પૂરવી. જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો? 24. ગૌતમ બુદ્ધની માતાનું નામ? તો મહાદેવી માયાવતી. પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવો આકાર પ્રાપ્ત કરે તેને ભૂમિ સ્વરૂપ કહેવાય. એન્ડીઝ પર્વત એ ગેડ પ્રકારનો પર્વત. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહેવાય? મ્યુનિસિપલ કમિશનર. સ્થાનિક સરકારમાં બીજું સ્તર પંચાયત તાલુકા પંચાયત છે. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે સરકાર કોની નિમણૂક કરે? તલાટી કમ મંત્રીને નિમે છે. મિત્રો, હજી સુધી જ મેં અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ પણ મળી રહેશે. આ ઉપરાંત તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સ્થિત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે એ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિભાગ બીની અંદર તમને પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. વર્ધમાનની પત્નીનું અને પુત્રીનું નામ? તો વર્ધમાનની પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શી. બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયો? સૂત્ર પિટક, વિનય પિટક, અભિધમ પિટક. આ 3 ગ્રંથોનો સમાવેશ થયો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની લોકો પર શી અસર થઈ? ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો પછી બોલવાનો ત્યાગ કર્યો. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. અખાત કોને કહેવાય? દૃષ્ટાંત આપો. ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવાય. દાખલા તરીકે ખંભાતનો, કચ્છનો અખાત. નિક્ષેપણનું મેદાન કોને કહેવાય? દૃષ્ટાંત આપો. નદી, હિમનદી, પવન જે સામગ્રી ઢસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે તે અનુકૂળ મળતા સરોવર કે સમુદ્ર જેવા નીચા ભાગોમાં પથરાય. આ પ્રમાણે નિક્ષેપ ક્રિયાથી રચાયેલા મેદાનને નિક્ષેપણનું મેદાન કહેવાય. આવા મેદાનને નદી અને કાપનું મેદાન પણ કહે છે. દાખલા તરીકે ભારતમાં ગંગા યમુનાનું મેદાન. તલાટી કમ મંત્રીનું શું કામ કરે છે? તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતનું દફતર, કામકાજના પત્રો, ચોપડા વગેરેનો સંગ્રહ સંભાળે. તે ગ્રામ પંચાયતની કાર્યવાહીના અહેવાલો, પત્રકો તૈયાર કરે. તેમજ તે અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ કરે. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય? જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32, વધુમાં વધુ 52. જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે? જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી, સ્ટેન્ડિંગ કમિટી, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે. વિભાગ સીમાંથી તમને કેવા પ્રશ્ન પૂછાય? તો નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય કયા હતા? ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય: સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા અથવા ઈચ્છા છે, દુઃખનો નાશ એટલે ઈચ્છાઓનો ત્યાગ કરવો, અષ્ટાંગ માર્ગ એ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય. ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા? સમાજમાં પક્ષાપક્ષી દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી. ઘણા બધા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મ, બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા 4 વર્ણોમાં આખી સમાજ પ્રથા વહેંચાયેલી હતી. સ્ત્રીઓને પૂરતું સન્માન ન મળતું હતું. આગળ વધ્યા. રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓને કાર્યો શું? સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજના આદેશનું પાલન, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ અને સતત વાકેફ રહેવું. ઉચ્ચ પ્રદેશ મેદાનો વચ્ચેનો તફાવત: ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પ્રમાણ અને 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમતલ ભૂમિગત ભાગ છે. જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધુ ઊંચો નહીં એવો સમતલ ભૂમિભાગ છે. જિલ્લા પંચાયતનો વહીવટ કેવી રીતે થાય? જિલ્લા પંચાયતનો વહીવટ કરવા રાજ્ય સરકાર જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરની નિમણૂક કરે છે.
જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન કરી તેનો અમલ કરાવે છે. તે જિલ્લા પંચાયત અને તે વિવિધ સમિતિઓ બેઠકનું કામકાજની નોંધ રાખે છે અને તેને લીધેલા નિર્ણયો અમલ કરાવે છે. તે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતો પર દેખરેખ રાખે અને તેને માર્ગદર્શન આપે. આ રીતે જિલ્લા પંચાયતનો વહીવટ થાય છે. નગરપાલિકાનો વહીવટ કેવી રીતે થાય છે? નગરપાલિકાનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર ચીફ ઓફિસરની નિમણૂક કરે. નગરપાલિકાનો વહીવટ કરવા માટે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે સમિતિ મુખ્ય છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબની અન્ય સમિતિઓ પણ બનાવવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોક પર શી અસર થઈ? બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી તે રાજદ્વારીમાંથી ધર્માનુરાગી બની ગયો. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે તેને શિલાલેખો, મઠો, વિહારો, સ્તૂપો બંધાવ્યા. પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે? પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયાથી પર્વતો બને. આમ પર્વતોના ઉદ્ભવ વિકાસની એકથી વધુ ક્રિયા તથા બળોની અસર જોવા મળે. તેથી પર્વતો વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. અવશિષ્ટ પર્વત કોને કહેવાય? ઉદાહરણ આપો. અવશિષ્ટ એટલે કે બાકી રહેલો ભાગ. કેટલીક વાર ઘણી ઊંચાઈએ આવેલા સમતલ ભૂમિભાગ પર કુદરતી પરિબળોના પ્રસારણ કાર્યથી લાંબા ગાળે ઊંડી ખીણો અને કોતરો રચાય. એ ખીણોની આસપાસનો નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે તેને અવશિષ્ટ પર્વત કહેવાય. દાખલા તરીકે ભારતમાં અરવલ્લી, પારસનાથ, રાજમહલ, પૂર્વઘાટ વગેરે અવશિષ્ટ પર્વતો છે. સ્થાનિક સરકાર એટલે શું સમજાવો? પંચાયતી રાજ. સ્થાનિક સરકારમાં ગ્રામીણ પ્રશાસન, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત. શહેરી પ્રશાસનમાં નગરપાલિકા, મહાનગરપાલિકા. સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે. આ પ્રતિનિધિઓ તે સ્થાનિકનો વહીવટ કરે. સ્થાનિક સ્વરાજ કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય. જેમ કે ગ્રામ પંચાયત, તાલુક પંચાયત, જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે. નગરપાલિકા, મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર છે. ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય? તો ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી સૌથી પાયાનો એકમ છે. સામાન્ય રીતે 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. તેની ચૂંટણી દર 5 વર્ષે થાય. ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 8 અને વધુમાં વધુ 16 હોય. આખા ગામને વોર્ડ એટલે કે વિભાગમાં વહેંચવામાં આવેલા હોય. ગામના મતદારો દરેક વોર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે. સરપંચની ચૂંટણી ગામમાં નોંધાયેલા બધા ઉમેદવારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. આ રીતે ગ્રામ પંચાયતની રચના થાય છે. જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય? જિલ્લા પંચાયતની બેઠકો જિલ્લા વસ્તીના ધોરણે નક્કી થાય. જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 32, વધુમાં વધુ 52 હોય. તેમાં 50% બેઠકો પણ મહિલા અનામત રાખવામાં આવે. જિલ્લા પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે થાય. સામાન્ય રીતે જિલ્લા પંચાયત ની કુલ સભ્ય સંખ્યાના પ્રમાણે જિલ્લાના વિભાગો પાડવામાં આવે. દરેક વિભાગના નોંધાયેલા મતદારો તેના વિભાગના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે. ચૂંટાયેલા સભ્યો જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરે. ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં. આ રીતે જિલ્લા પંચાયતની રચના થાય છે. વિભાગ ઈમાંથી કેવા પ્રશ્નો? નિક્ષેપણ મેદાન. નિક્ષેપણ મેદાનો બે રીતે બને. નદીના કાપના મેદાનો. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે તેમાં ઘસડાઈને આવેલો કાપ પાણી સાથે બંને કિનારાઓ પર પથરાય. આ રીતે નદી કિનારે કાપના મેદાનો બને. ભારતમાં ગંગા યમુનાના મેદાનો, ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન, ઇટલીમાં પો નદી વડે બનેલું લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનોના ઉદાહરણ છે. સરોવરના મેદાનો. કેટલીક નદી સરોવરને મળે. આ નદીઓ પોતાના પ્રવાહ, કાપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે. તેથી સરોવર ધીમે ધીમે પૂરાય. કાલક્રમે ત્યાં મેદાન બને જે સરોવરના મેદાન કહેવાય. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ, મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળ પ્રદેશ સરોવરના મેદાનો છે. નદી જ્યારે સમુદ્રને મળે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાપ ઠલવાય છે. આ રીતે તૈયાર થયેલા મેદાન મુક્તિકોણ પ્રદેશના મેદાન કહેવાય છે. પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહન બોજનું કોઈ અવરોધ આવતા પોતાની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય તેને લોયસ મેદાન કહેવાય. મેદાનોની ઉપયોગિતા જણાવો. ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય. તેથી ત્યાં ખેતી, વેપાર, ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનમાં સડક માર્ગો, રેલ માર્ગો વિકાસ વધારે થયો. મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો ઉદ્યોગને કાચો માલ પૂરો પાડે છે. ટૂંકનોંધ સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજિક
અને આર્થિક સગવડો મળે એવી યોજના બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પક્ષોએ આ સમિતિના 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે. કલેક્ટર વિશે સમજાવો. કલેક્ટર સમગ્ર જિલ્લાનો વહીવટનો વડા છે. જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ પણ બજાવે છે. કલેક્ટર તરીકેના ઉમેદવારની પસંદગી યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બઢતીથી થાય છે. પંચાયત રાજમાં કલેક્ટરની નીચે દર્શાવેલા કામો કયા છે? તે જિલ્લાનો વહીવટી વ્યવસ્થા સંભાળે, જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તેની તકેદારી રાખે છે, પોતાના હસ્તકના તમામ વિભાગીય કામોનું સંચાલન કરે, જિલ્લા આયોજન સમિતિના તે સચિવ તરીકે કામ કરે, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે, ગ્રામ પંચાયતમાં નિયમિત બેઠકની ફાળવણી કરે, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે. ખરેખર પંચાયતી રાજમાં કલેક્ટરની ભૂમિકા અત્યંત મહત્વ છે. મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. મામલતદારની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય. તે સરેરાશ 50 કે તે વધારે ગામોમાં સમૂહના બનેલા તાલુકાની મહેસૂલી વડા છે. તાલુકાના ન્યાયાધીશ તરીકે તે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાર યાદીઓ તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન નિયંત્રણ કરવું, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી કરવી વગેરે કાર્યો મામલતદાર કરે છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.